હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાન વિદ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ અંદર હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રનો બહુ મસ્ત મજાનો ટોપિક લીધો છે કે જેની અંદર બે મુદ્દા ઓલરેડી એક સાથે કવર થઈ શકે છે અને આ પ્રશ્ન એવો છે કે લોંગ ક્વેશ્ચનની અંદર પૂછાવાની સંભાવના ખૂબ જ વધારે છે. રીઝન ઇઝ ધેટ કે આ ચેપ્ટરની અંદર આવક અને ખર્ચના ખ્યાલો જે આપેલા છે એનામાં ખર્ચનું વર્ગીકરણ છે, એની અંદર આગળ બધા જ ખર્ચના વર્ગીકરણ આવી જાય છે. બરાબર, જેને લગતો વિડીયો આપણે ભવિષ્યની અંદર મૂકવાના છીએ. તેમજ અત્યારે જે વિડીયો લીધો છે વર્તમાનની અંદર વિદ્યાર્થી મિત્રો, એની અંદર મેં બે ખર્ચ સાથે લઈ લીધા છે. સાથે મતલબ પ્રશ્નમાં પણ સાથે જ છે, એવું નથી કે આપણે સાથે કર્યા છે. એનો મતલબ કે આ પ્રશ્ન એવો છે કે 5 માર્ક્સની અંદર પૂછાય ને વિદ્યાર્થી મિત્રો, તો બંને ખર્ચ એક સાથે આપણે સમજાવવા પડે છે. અને આની અંદર મેઇન વસ્તુ એ છે કે દરેક ખર્ચ તમારો સમજેલો હોવો જરૂરી છે. એની આકૃતિ મોસ્ટ ટાઈમ બી છે, અને આકૃતિ શેના ઉપરથી દોરવામાં આવે? સાહેબ, આંકડાકીય માહિતી ટેબલ બનાવ્યું છે એના ઉપરથી દોરવામાં આવે, તો એ ટેબલ પણ સમજવું મોસ્ટ ટાઈમ બી છે. એટલે શરૂઆતમાં કીધું કે અત્યારે સૌથી પહેલા હું તમારો જે ફંડામેન્ટલ છે, પાયો છે ને આકૃતિનો, એ હું તમને અત્યારે આ સોલ્વ કરાવીશ સૌથી પહેલા. બરાબર, એ થઈ જશે એટલે બાકીની બધી બાબતો ઇરેઝ કરી નાખીશ અને માત્ર આકૃતિ સમજાવીશ. ભલે સમય માંગી લેશે, પણ મારી વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ પ્રશ્ન પૂછાશે ને તો તમને 5 ગુણ અથવા જેટલા ગુણની અંદર પૂછાશે એટલા ગુણ રોકડા મળશે. કઈ રીતે તમને છેલ્લે ખબર પડશે કે હા સાહેબ તમારી વાત સાચી હતી? કારણ કે આ પ્રશ્ન એવો છે કે દેખીતી રીતે લાગે સહેલો છે, પણ જ્યારે પરીક્ષાની તમે બેઠા છો ને પ્રશ્નની શરૂઆત કરો છો અને તમે ઘરે એક પણ વાર મોઢે લખ્યો જ નથી ને આ પ્રશ્ન તમને લખવાનું કોઈ કહેશે ને શરૂઆતમાં, તો પ્રથમ વખત વિદ્યાર્થી મિત્રો ઘણી બધી ખામીઓ આવી શકે છે. હા વિદ્યાર્થી મિત્રો, તમે આ સંપૂર્ણ વિડીયો જોઈ લેજો, પછી એક વખત મોટે પ્રશ્ન લખવાની ટ્રાય કરજો. બરાબર, ક્યાંક ને ક્યાંક તમારી ભૂલ થશે તો અત્યારે પકડાઈ જશે મોઢે તમે લખશો ત્યારે, પણ પરીક્ષામાં બેઠા હશો ને ત્યારે તમને એ સમયગાળા દરમિયાન બધી વસ્તુ જે છે એ લોંગ ક્વેશ્ચન સમજાવવા માટે થોડુંક સમય માંગી લેશે. બરાબર, એટલે પ્રશ્ન અઘરો નથી પણ સમજવું ખૂબ જ જરૂરી છે મિત્રો. આ પ્રશ્નની અંદર આપણને સરેરાશ પણ ધ્યાનમાં લેવાની છે. સાહેબ, સરેરાશ એટલે શું? તો સરળ ભાષામાં તમને કહું કે તમે આંકડા શાસ્ત્રની અંદર એટલે કે સ્ટેટિસ્ટિક્સની અંદર સરેરાશ એટલે શું કહેવાય છે? સાહેબ, મધ્યક કહેવાય છે. મધ્યક એટલે શું? તો તમે જે પણ કુલ ખર્ચ કરો છો એના ભાગે તમે શું કરશો? તો કે સાહેબ કુલ ઉત્પાદનના એકમો લેશો તો તમને શું મળશે? સાહેબ, એક એકમ દીઠ એની સરેરાશ મતલબ કે એક એકમ દીઠ કરવામાં આવતો ખર્ચ અને આવક મળી શકે છે. એનો મતલબ કે આંકડા શાસ્ત્રનો નિયમ અહીંયા આપણે આની અંદર સરેરાશમાં લેવાના છીએ. તમે કહો સાહેબ આંકડા શાસ્ત્ર કેમ છે? દેખીતી રીતે જોવા જાય તો આ આંકડા શાસ્ત્ર જ છે, કારણ કે આ તમને મધ્યક શોધવાનું છે, પણ કોના સંદર્ભમાં? તો કે સીમાંત અને સરેરાશના સંદર્ભમાં લેવાનું છે. આવી રીતે ધ્યાનમાં લેવાનું છે. એનો મતલબ કે જે વિડીયો કોમર્સ વાળા જોવે છે એના માટે સાવ ઈઝી છે, પણ ધ્યાન રાખજો ટેબલ અગત્યનો ભાગ ભજવે છે, તો જ આકૃતિ તમારી સાચી પડશે. બીજી વસ્તુ, અત્યારે તમને દેખીતી રીતે આકૃતિ સાવ સરળ લાગે છે, પણ જેવી પરીક્ષામાં તમે દોરશો ને ત્યારે આ કમ્પલસરી સ્ટેપ આવવો જરૂરી છે. અને આની અંદર એક માહિતી આવે છે, એ કમ્પલસરી આવવી જોઈએ. કઈ તો હું તમને સમજાવતો આવીશ ત્યારે હું તમને કહેતો હોઈશ. બીજી વસ્તુ કે આ પ્રશ્ન ખરેખર કેવા શું માંગે છે, તો આપણે પેલા પ્રશ્ન વ્યવસ્થિત જોઈ લઈએ. પરીક્ષામાં ધ્યાનપૂર્વક પ્રશ્ન જોજો. શું કહે છે કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ. કયા બે ખર્ચ આવે? એક સાહેબ સરેરાશ ખર્ચ અને બીજો સીમાંત ખર્ચ. હવે સરેરાશ અને સીમાંત એટલે શું? તો તમે કે સાહેબ હમણાં જ આપણે સરેરાશની ચર્ચા કરી કે કુલ ખર્ચ ભાગ્યા શું લેવાનો છે? ઉત્પાદનના એકમો. એટલે શું થયો? સરેરાશ ખર્ચ. તો પણ સીમાંત ખર્ચ એટલે શું? તો ધ્યાનપૂર્વક સમજો. અત્યારે હું ઉદાહરણથી સમજાવું છું, થોડોક ટાઈમ હું તમારો વધારે લઈશ. રીઝન ઇઝ ધેટ કે આપણે એક્સપ્લેનેશન જે છે ઉદાહરણ સહિત સમજશું, એટલે પરીક્ષાની અંદર એ ઉદાહરણ યાદ આવી જશે અને તમને એની સમજૂતી પણ સરળતાથી યાદ આવી જશે. એક્ઝામ્પલ તરીકે એમ સમજી લો કે તમારા પાસે આ માર્કર છે, સાંભળજો. તો એક માર્કર બનાવવા માટે જે ખર્ચ લાગે છે વિદ્યાર્થી મિત્રો, એને કેવો ખર્ચ કહેશું? સાહેબ, સરેરાશ ખર્ચ. એક માર્કર મેં શબ્દનો ઉપયોગ કર્યો. હવે 10 માર્કર મેં વેચી નાખી અને 11મી માર્કર બીજી મેં વેચી, તો 11મી માર્કર મને શું કરવી પડી હશે? સાહેબ, તમને અલગથી માર્કર બનાવવી પડી હશે. એનો મતલબ કે અલગથી એક એકમ વધારવામાં આવે અને એની પાછળ જે પણ ઉત્પાદનનો ખર્ચ લાગે છે એ ઉત્પાદનનો ખર્ચ એટલે કેવો ખર્ચ? તો સાહેબ વધારાનો ખર્ચ. શું કામ? કે મેં 10 માર્કર ઓલરેડી બનાવી લીધી છે, હવે માત્ર મને એક માર્કર બનાવવાની છે, તો ખર્ચ શું થાય? સાહેબ, એક માર્કરનો તમને ખર્ચ વધારે કરવો પડે. એનો મતલબ કે એકમમાં વધારો કરીએ, બરાબર, ને એ વધારાના કારણે આપણે જે ખર્ચ લાગવું પડે છે વિદ્યાર્થી મિત્રો, એને કહેવાય છે સીમાંત ખર્ચ. રિપીટ કરી દઉં કે એક વધારાનો એકમ બનવા માટે કઈ મને જે પણ ખર્ચ કરવો પડશે એને શેના તરીકે ઓળખવામાં આવશે? તો કે સીમાંત ખર્ચ. હવે એનો ઓપોઝિટ, ખર્ચનો ઓપોઝિટ શું થાય? સાહેબ આવક. કે એક વધારાનો એકમ હું બજારમાં વેચવાનો છું અને એનામાંથી મને આવક મળે છે, તો એ આવક કઈ ગણાશે? યસ, તમારો જવાબ સાચો હોઈ શકે. શું હશે? સીમાંત આવક હશે. કેટલો ઇઝીલી આપણે બે મુદ્દા ખાલી એક લાઈનની અંદર સમજી લીધા. જાય છે, ખર્ચ કરીએ છીએ, બરાબર, વધારાનો, એ સીમાંત ખર્ચ છે, અને વધારાની આવક મળે છે એક ઉત્પાદન પેટે, તો શું છે સાહેબ? આવક તો છે જ, પણ સીમાંત આવક એટલે કે વધારાની આવક. સરળ ભાષામાં કહું તો કહેવાય વધારાની આવક અને વધારાનો ખર્ચ. પણ
ધ્યાન રાખજો પરીક્ષાની અંદર શું લખવાનું છે, સીમાંત જ વર્ડ લખવાનું છે. હવે આપણે સમજી લઈએ, બરાબર. ઓકે, તમારું બેઝિક જે છે શરૂઆતમાં મેં ક્લિયર કરાવી દો, બે વચ્ચે તફાવત શું છે અર્થમાં. ઓકે, યસ. હવે શું કહે છે અંદર, આ જો મેં લખ્યું છે કે સરેરાશ એટલે શું, એકમ દીઠ સરાસરીનો ઉત્પાદન ખર્ચ. સરાસરી એટલે શું, સરેરાશ કે એક એકમ દીઠ થતો ખર્ચ. ઓકે, હવે સીમાંત ખર્ચ એટલે શું, તો કે સીમાંત ખર્ચ એટલે ઉત્પાદન કરવાનો ખર્ચ. હવે ઉત્પાદન કરવાનો ખર્ચ એટલે કેવો ખર્ચ, તો મેં કાઉન્સમાં લખ્યું છે વધારાનો એકમ આપણે જે પણ ઉત્પાદન કરશું એની પાછળ લાગવામાં આવતો જે ખર્ચ છે એ સીમાંત ખર્ચ છે. ક્લિયર? આ વસ્તુ તમને શરૂઆતમાં લઈ લેવાની, પ્રશ્ન 5 માર્કમાં પૂછાય છે, શરૂઆતમાં પ્રસ્તાવનામાં આપણે લઈ લેવાની કે બંનેનો અર્થ શું છે, બરાબર. સૌથી પહેલો મુદ્દો તમને લખી દઉં, અહીંયા આવશે અર્થ. તો હું આનો જે પિક્ચર છે હું તમને ગ્રુપમાં મૂકી દઈશ, બરાબર. એટલે ખાસ સોશિયલ મીડિયાના માધ્યમોમાં જોડાઈ જજો. સમયને ધ્યાનમાં લઈ મૂકવામાં આવશે, ત્યાં સુધી તમારું ધ્યાન માત્ર અહીંયા હોવું જોઈએ. કાંઈ જ અત્યારે સાહિત્ય ઉપરવાની જરૂર નથી. તમે સમજાઈ ગયો ને મુદ્દો, કોઈ પણ વાંધો નહીં આવે પરીક્ષામાં. આ એવો મુદ્દો છે, બરાબર. ઓકે, હવે આ મુદ્દો આવે છે કે ભાઈ આ વસ્તુ શા માટે ધ્યાનમાં લેવામાં આવે છે, તો ધ્યાનપૂર્વક સમજો આ વસ્તુ શું કહે છે. યસ, તો કે ઉત્પાદક લાંબા ગાળા માટે ઉત્પાદન ચાલુ રાખવાનો, અહીંયા લખી નાખો, મતલબ કે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય કયા બેઝ ઉપરથી લેશે, કે ભાઈ મને લોંગ ટર્મ જે છે એ શું કરવો છે સાહેબ, મને પ્રોડક્શન ચાલુ રાખવું છે, તો ડિસિઝન કેમ લઈશ, તો ધ્યાન આપજો. એમ જ કહે છે કે વસ્તુની કિંમત વધારે હશે કોની સરખામણીએ, તો કે સરેરાશ ખર્ચ કરતા. રિપીટ કરી દઉં કે મને લાંબા ગાળા માટે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન ચાલુ રાખવો છે, તો નક્કી ક્યારે કરીશ, તો બધાને ખ્યાલ છે કે ઉત્પાદક તરીકે કોઈ પણ વસ્તુની કિંમત વધારે તો છે જ, પણ કોનાથી વધારે હોવી જોઈએ, તો સરેરાશ ખર્ચથી વધારે હોવો જોઈએ. એનો મતલબ લોંગ ટર્મ તો એવરેજ. એનો મતલબ શું, તો કે કોઈ પણ વસ્તુની કિંમત વધારે તો છે પણ કોની સરખામણીએ, તો કે સરેરાશ ખર્ચ કરતા વધારે હશે ને તો હું લોંગ ટર્મ ની વસ્તુનું ઉત્પાદન ચાલુ રાખીશ, અધરવાઇઝ હું બંધ કરી નાખીશ. એનો ઓપોઝિટ ધ્યાન આપજો. શું કહે છે કે ટૂંકા ગાળા માટે મને કોઈ પણ વસ્તુ ઉત્પાદન ચાલુ રાખવો છે, એનો નિર્ણય કયા બેસિસ ઉપરથી લઈશ, તો ટૂંકા ગાળા સીમાંત છે. તો કે ટૂંકા ગાળા માટે મને ડિસિઝન લેવો પડશે, તો સીમાંત ખર્ચ કેવો હોવો જોઈએ, ઓછો હોવો જોઈએ. તો વધારે શું હોવી જોઈએ સાહેબ, હમણાં જ આપણે ચર્ચા કરી કે બંનેની અંદર કિંમત કેવી હોવી જોઈએ, તો કે વધારે હોવી જોઈએ. કોનાથી વધારે હોવું જોઈએ, તો સાહેબ લોંગ ટર્મ ની અંદર એટલે કે લાંબા ગાળા માટે સાહેબ સરેરાશ, અને ટૂંકા ગાળા માટે તો કે સીમાંત ખર્ચ જે છે એના કરતા એની વસ્તુની કિંમત કેવી હોવી જોઈએ, વધારે હોવી જોઈએ. સાવ સરળ ભાષામાં તમને સમજાવવાનો હજી એકવાર પ્રયત્ન કરું કે આ માર્કર જે છે એમ સમજી લો કે એને મને લોંગ ટર્મ આનું પ્રોડક્શન ચાલુ રાખો છે, તો કયા ખર્ચને ધ્યાનમાં લઈશ. યસ સાહેબ, તમે લોંગ ટર્મ એટલે વધારે પ્રમાણમાં ઉત્પાદન કરશો સાહેબ, તમે સરેરાશને ધ્યાનમાં લેશો. ઓકે, મને શોર્ટ ટર્મ માટે આ વસ્તુનું ઉત્પાદન કરવું છે અને શોર્ટ ટર્મ ની અંદર મે બી એવું બની શકે કે મને 100 ઓર્ડર આવે છે એની જગ્યાએ 110 માર્કનો ઓર્ડર આવે, તો એ વારંવાર નહીં થાય. કેવા ગાળા માટે છે સાહેબ, ખૂબ જ ઓછા સમયગાળા માટે કહીને આપણે આવી વસ્તુ બની શકીએ છીએ, બરાબર. કારણ કે ઓન ધ સ્પોટ ઓર્ડર આવી શકે છે, તો ઓન ધ સ્પોટ આપણને ઉત્પાદન વધારે કરવું પડશે, તો એ ટૂંકા ગાળા માટે હશે. આમ યાદ રાખવાનું છે, પરીક્ષામાં ક્યાંય લખતા નહીં. આ યાદ રાખવાની મેં તમને ટ્રિક્સ કીધી છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ ગોખવાનો પ્રયત્ન ન કરે, એટલે ઓકે એનો મતલબ તમારો આ મુદ્દો થઈ ગયો ક્લિયર. તમે જોઈ શકો છો આપણે એક મુદ્દા પાછળ પણ સારો એવો સમય ફાળવ્યો છે, કારણ કે મને ખ્યાલ છે કે આ લાઈન લખવી સહેલી છે પણ પરીક્ષાની અંદર યાદ આવી અઘરી છે, એટલે જ મેં તમને ઉદાહરણ સહિત સમજાવ્યું છે. ઓકે, યસ. હવે આનો જે છે આકૃતિ જે છે એને દોરવા માટે કરી આપણને આ ટેબલ બનાવવું પડશે, અને શરૂઆતમાં કહી દઉં આ રિવિઝન છે, કારણ કે ઉત્પાદનના ખર્ચાનું વર્ગીકરણ ને જ આનામાં ધ્યાનમાં લેવામાં આવ્યું છે. તો આનામાં કયો ધ્યાનમાં લેવામાં આવ્યો છે, ધ્યાન રાખજો શક્ય હોય ત્યાં સુધી આકૃતિમાં કાંઈ પણ ફેરફાર કરતા નહીં, બરાબર. તમને સરળતાથી પરીક્ષાની અંદર સમય બચાવી શકે છે તમારી આકૃતિ, એટલે હું તમને કહું છું. જેમાં સૌથી પહેલા શું આવશે સાહેબ, ઉત્પાદનના એકમ. એ તો ખ્યાલ છે સાહેબ, 1 થી કરી કેટલા આવશે, 7 આવશે. ઓકે, હવે કુલ ખર્ચ છે આપણે પરીક્ષાની અંદર યાદ રાખીને જશું. હા, તમને એમાં એમ છે કે ના સાહેબ મને વધારો કરતા આવડે છે, તો વેલ એન્ડ ગુડ, પણ એક વસ્તુ હું તમને જે અહીંયા અલગ પેનથી નોટ ડાઉન કરું છું ને, સ્ટાર કરું છું ને, એને ખાસ મેન્શન કરજો. કઈ ખબર છે? હા સાહેબ, ખબર પડી ગઈ. હવે અમને પરીક્ષાની અંદર સૌથી પહેલા જ્યારે મેં પેપર ચેક કરતા હોઉં ત્યારે હું હોઉં ને તો આ જ વસ્તુ ચેક કરું કે જેને ટેબલ બનાવ્યું છે એનામાં આ વસ્તુ એની આવે છે કે નથી આવતી. હવે 15 આવવું જરૂરી નથી, પણ એટલું કહી દઉં કે બે જે છે ખર્ચ તમારા શું આવવા જોઈએ, ઇક્વલ આવવા જોઈએ. અને હજી એક વસ્તુ, યસ, હવે તમને લાઈટ થઈ ગઈ હશે કે અહીંયા પર શું આવ્યા, તો કે ઉત્પાદનનો જે છે એમ, તો કે ભાઈ જે સીમાંત ખર્ચ છે સરખું આવ્યો. અહીંયા શું આવ્યો સાહેબ, સરેરાશ ખર્ચ છે સરખું આવ્યું. ખબર પડી ગઈ ને? આ ખાસ ધ્યાન રાખજો. એટલે પરીક્ષા વખતે ફરીથી એકવાર ભલે વિડીયો જોવો પડે, ખાસ જોઈ પછી જ પરીક્ષા દેવા જજો. પરીક્ષાની અંદર આ બધી વસ્તુ તમારી મારી બોલેલી યાદ આવશે. હા, 15 સાહેબે કીધું એ રીતે, બરાબર. ઓકે, એનો મતલબ કે કુલ ખર્ચ છે આપણે લેવાનું કેમ છે, તો કે વધારો થવો જોઈએ. બધાને ખ્યાલ છે કે ભાઈ ઉત્પાદનના એકમો વધે છે તો ખર્ચ કેવો થશે સાહેબ, ખર્ચ તો વધવાનો જ છે, બરાબર. એનો મતલબ ધ્યાન રાખજો. અહીંયા કુલ ખર્ચ જે છે પહેલા 20 લીધા, પછી 35 લીધા, પછી 45 લીધા, પછી 60 લીધા, પછી 85 લીધા, પછી 115 અને 150. શક્ય હોય ત્યાં સુધી એ સીટીસ ગમે તેમ કરી 3 થી 4 વાર મોઢે દોરી નાખજો, બરાબર. એટલે પરીક્ષામાં ઝડપથી તમને યાદ
આવી જશે. ઓકે, હવે સીમાંત ખર્ચ કેમ શોધ્યો? તો આનું એક સૂત્ર છે, બરાબર, પણ સૂત્રને અત્યારે ધ્યાનમાં લેતો નથી. હું તમને વગર સૂત્રે એવી મસ્ત રીતે કરાવી દઉં છું. સાવ બેઝિક વસ્તુ છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, કે તમારા પાસે 2 માર્કર છે. આ એક માર્કર બનાવવા માટે કરી તમે કેટલો ખર્ચ લાગુ? સાહેબ 15 રૂપિયા ખર્ચ લાગુ. આ બીજો માર્કર બનાવવા માટે કરીને તમારો કુલ ખર્ચ કેટલો લાગો? સાહેબ 35 રૂપિયા લાગો. 15 - 35 એટલે કેટલા થયા? સાહેબ 20 આવે. એનો મતલબ કે આ વધારાનો માર્કર બનાવવા માટે કરી તમને વધારાનો કેટલો ખર્ચ કરવો પડ્યો? સાહેબ 20 રૂપિયા. આ 20 રૂપિયા શું છે? ખર્ચના સીમાંત ઉત્પાદન થવાના કારણે, મતલબ એ સીમાંત ખર્ચ છે આ 20 રૂપિયા. હવે ખબર પડી? આ માર્કર બનાવવા માટે કરી અને ખર્ચ કેટલો થયો? સાહેબ 15 રૂપિયા થયો. સાહેબ તમે બીજો માર્કર બનાવ્યો, ખર્ચ કેટલો થયો? સાહેબ 30 ની જગ્યાએ થઈ ગયો 35. તો આ વધારાનો જે ખર્ચ છે ને 20 રૂપિયા શું છે? સીમાંત ખર્ચ છે. આ વસ્તુ તમને સમજાઈ ગઈ. તો સૂત્ર યાદ રાખવાની જરૂર રહેતી નથી. પરીક્ષામાં એ લોકો માંગે છે સૂત્ર, તો કરવાનો શું છે? તો કે સૂત્રને લખી દેવાનો, પણ સૂત્ર વગર આપણે જવાબ મેળવી શકશું. તમારું સમય બચાવી લઈશ. કઈ રીતે ધ્યાન આપજો? ઓકે, સૌથી પહેલા મેં લીધો જ સીમાંત ખર્ચ, એટલે છે કે તમને સરળતાથી સમજાય તો ધ્યાન આપજો. કેમ લીધો છે? તો કે ભાઈ શરૂઆતની અંદર યાદ રાખજો, જ્યારે ઉત્પાદનના 1 એકમ હશે ત્યારે ખર્ચ સીમાંત ખર્ચ કેવો હોય? સાહેબ કાંઈ ન હોય, કારણ કે એક જ એકમ બનાવવાનો છે. નક્કી જ છે, વધારાનો કોઈ એકમ બનાવતા જ નથી. 1 એકમ બનાવતા હોય ત્યારે સીમાંત ખર્ચ લાગુ પડે? સાહેબ ન લાગુ પડે, કારણ કે સીમાંત ખર્ચનો નિયમ જ છે કે તમે વધારાનો 1 એકમ બનાવો ત્યારે તમને જે ખર્ચ લાગે એને કેવો ખર્ચ કહેવાય? યસ, સીમાંત ખર્ચ કહેવાય. હવે ખબર પડી ગઈ ને અહીંયા શું કામ મેં ડેશ કર્યો છે? ઓકે, યસ, એટલે 1 એકમ વખતે સીમાંત ખર્ચ એઝ ઇટ ઇઝ શું નાખવાનું? હંમેશા ડેશ કરી નાખવાનું. શેમાં? સીમાંત ખર્ચ. મને યાદ ના આવે તો શું વિચારું? સાહેબ માર્કર મેં આગળ બનાવ્યો જ નથી તો ખબર કેમ પડશે મને ખર્ચ કેટલો થયો? ખબર પડી ગઈ? આ રીતે. ઓકે, એટલે અહીંયા ડેશ કરી નાખવાનું. પછી બીજા એકમ વખતે તમને સીમાંત ખર્ચ કેમ મળ્યો? તો હવે ધ્યાન રાખજો, કુલ ખર્ચને ધ્યાનમાં લેતા આપણને સીમાંત ખર્ચ શોધવાનો છે. કઈ રીતે? ધ્યાન આપજો કે તમારો કુલ ખર્ચ બીજા એકમ વખતે કેટલો થયો? સાહેબ અમારો કુલ ખર્ચ બીજા એકમ વખતે થયો 35 રૂપિયા. 1 એકમ બનાવી વખતે કેટલો ખર્ચ થયો? સાહેબ 20 રૂપિયા. 2 એકમ બનાવતી વખતે ખર્ચ કેટલો થયો? સાહેબ 35 રૂપિયા. કેટલા રૂપિયા વધારાનો ખર્ચ થયો? મતલબ કરંટ એક્સપેન્સ માઇનસ પાસ્ટ એક્સપેન્સ. એક્ઝામ્પલ તરીકે લઉં છું, બરોબર? પરીક્ષામાં લખતા નહીં, ઇંગ્લિશમાં એટલે કહું છું, સરળતાથી યાદ રહી જાય. અત્યારે થયેલો ખર્ચો અને ભૂતકાળમાં થયેલા ખર્ચાનો આપણે શું કરશું? તો કે તફાવત કાઢશું. મતલબ 35 - 20 કરશું ને કેટલા આવશે? સાહેબ 15 આવ્યા. ઓકે, ખબર પડી? આપણે ક્યાં સૂત્રનો અહીંયા ઉપયોગ કર્યો નથી. સાવ બેઝિક થી તમને સમજાવું છું કે ભાઈ વધારાનો 1 એકમ બનાવીએ છીએ તો ખર્ચમાં શું આવશે? વેરિએશન આવશે. ખબર કેમ પડશે? અગાઉ કરેલા ખર્ચ કરતા ખબર પડશે. એનો મતલબ ફરી તમને રિપીટ કરાવું છું કે ભાઈ જ્યારે પણ ત્રીજા એકમ વખતે આપણે 45 રૂપિયા કુલ ખર્ચ કરીએ છીએ તો 45 રૂપિયા કુલ ખર્ચની અંદર સીમાંત ખર્ચ કેટલો? તમને પ્રશ્ન થશે, સાહેબ અત્યારે થયેલો ખર્ચ કેટલો છે? સાહેબ 45 છે. અગાઉ થયેલો ખર્ચ કેટલો હતો? સાહેબ 2 એકમ વખતે સાહેબ 35 હતો. એટલે 45 - 35 કરો તમને શું મળે? સાહેબ આપણને સીમાંત ખર્ચ મળે છે. હું વારંવાર અમુક શબ્દો ઉપર એટલે ભાર આપું છું કે પરીક્ષાની અંદર આ જ વસ્તુ તમને યાદ આવશે. એટલે ખાસ ધ્યાનપૂર્વક દરેક મુદ્દો તમે જોજો. અત્યારે તમને કોઈ ગણતરી કરવાની જરૂર રહેતી નથી. હા, હવે તમારા માટે કોમન થઈ ગયો. શું થઈ ગયો? યસ સાહેબ, હવે ચોથા એકમ વખતે સીમાંત ખર્ચ કેટલો થાય? સાહેબ ચોથા એકમ બનાવતી વખતે ખર્ચ 60 રૂપિયા. સાહેબ 3 એકમ અગાઉ આપણે બનાવ્યા હતા ત્યારે કેટલો ખર્ચ લાગો હતો? સાહેબ 45 લાગો હતો. એટલે 60 માંથી 45 બાદ કરશો એટલે કેટલા આવશે? 15 આવશે. એનો મતલબ આઈ હોપ સો તમને અત્યારે સીમાંત ખર્ચનો કોન્સેપ્ટ પણ યાદ રહી ગયો. હું શું કહું છું ખબર પડી? સીમાંત ખર્ચનો કોન્સેપ્ટ તમારો અહીંયા જ થઈ ગયો, જે ઉત્પાદનના ખર્ચના વર્ગીકરણની અંદર અગાઉના પ્રશ્નમાં આપેલું છે. એટલે આ 2 પ્રશ્નોને કવર કરે છે. ધ્યાન રાખજો, બરાબર, પરીક્ષા વખતે. ઓકે, યસ, એનો મતલબ કે હવે તમને કરવાનું શું છે? સાહેબ કાંઈ જ નથી કરવાનું. સાવ ઈઝી બનાવી નાખ્યો. અમને પહેલી બધી વસ્તુ સમજાઈ ગઈ એટલે નીચે એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ કરવાની છે. મતલબ વરી પાછું કરવાનો શું? તો કે ભાઈ 5 એકમ વખતે જે ખર્ચ થાય છે એનામાંથી 4 એકમ વખતે થતો ખર્ચ બાદ કરવાનો. તમને શું મળશે? સાહેબ સીમાંત ખર્ચ મળશે. ક્લિયર થઈ ગયો? આ સીમાંત ખર્ચ ભૂલતા નહીં, બહુ જ કામનો મુદ્દો છે. એટલે ઓકે, હવે એઝ ઇટ ઇઝ 115 કેમ આવ્યા? સાહેબ 115 અને આ 85 શું કરે? આપણે એને બાદ કર્યા એટલે મળ્યો શું? સીમાંત. મતલબ કે તમે વધારાનો એકમ બનાવો છો તો વધારાનો ખર્ચ કેટલો લાગે? એ વધારાનો ખર્ચ એટલે સીમાંત ખર્ચ. ખબર કેમ પડે? સાહેબ અત્યારે ખર્ચો થયો એને અગાઉ થયેલા એકમ વખતે થયેલો ખર્ચો બાદ કરશું. મતલબ ખબર પડી ગઈ તમને કે 6 એકમ બનાવવા માટે 115 રૂપિયા ખર્ચ લાગે છે, બરાબર? 5 એકમ બનાવવા માટે કરી 85 રૂપિયા ખર્ચ લાગે છે. તો આ વધારાનો 1 એકમ હું બનાવું છું તો મને ખર્ચ કેટલો લાગશે વધારાનો? સાહેબ 30 રૂપિયા. આમ યાદ રાખવાનું છે. એનો મતલબ તમે જોઈ શકતા હશો કે સીમાંત ખર્ચ હંમેશા શું થાય છે? સાહેબ સીમાંત ખર્ચની અંદર સાહેબ વધારો જ થાય છે. એટલે સીમાંત ખર્ચ તમારો વધશે. શું કામ? સાહેબ અમારા ઉત્પાદનના એકમો તો વધે છે. એનો મતલબ ઉત્પાદનના એકમ અને સીમાંત ખર્ચ વચ્ચે કેવો સંબંધ છે? સાહેબ સીધો સંબંધ, ધન સંબંધ છે. ઉત્પાદનના એકમ વધ્યા તો ખર્ચ વધશે. ક્લિયર? હવે ઓપોઝિટ, ઉત્પાદનના ખર્ચ અને સરેરાશ વચ્ચે કેવો સંબંધ છે આપણે સમજવાના જ છીએ. પણ તમને કહી દઉં, હવે સરેરાશ તમારા માટે સાવ ઈઝી બની ગઈ. શું કામ? તો કે સાહેબ અમે ધોરણ 10 માં આંકડા શાસ્ત્રમાં ભણીને આવ્યા છીએ. મધ્યક છે ને એ જ તમારે શું છે?
સરેરાશ છે, સાવ ઈઝી છે. તમને કહી દઉં, જો શું કરવાનું છે, કાંઈ જ નથી કરવાનું. કુલ ખર્ચ તમને યાદ રાખવું પડશે. કુલ ખર્ચ છે કેટલા? 20. એકમ કેટલા છે સાહેબ? 1. એટલે 20 ભાગ્યા કેટલા આવ્યા? 20. બરાબર. તમારા જવાબ બધા આ છે, ધ્યાન રાખજો. આ જે બ્લુ કલર છે એ તમારો મેઇન જવાબ છે. આ ગ્રીન કલર જે પણ લખ્યો છે તમારી ગણતરીઓ. પછી આ બ્લેક કલર થી જે છે એનામાં જે પાછળની બાજુ બરાબર કરીને લખ્યું છે ઇઝ ઇક્વલ ટુ કરીને, એ તમારો જવાબ છે. આ માત્ર તમારી સમજ માટે કરી મેં ગણતરી કરી છે. પરીક્ષામાં તમને એમ લાગે તો બિંદાસથી પેન્સિલ તમે ગણતરી કરી શકો છો, પણ કોપી પેસ્ટ ન કરજો, ગોખીને ન જજો. હું ઘણીવાર મારા વિદ્યાર્થીઓને કહું કે આ જે ટેબલ ની અંદર જે હું અત્યારે લખું છું ને તમારા સામે, આ બે જે ટીક માર્ક કરે ને એ ગોખવાની વસ્તુ જ નથી. શું કોઈ ખબર પડે છે? તમને યાદ રાખીને શું જવાનું છે સાહેબ? અમને યાદ રાખીને આ જવાનું છે. આ 1 અને 2 તમને યાદ રાખીને જવાના છે, અને આ જે ડબલ ટીક માર્ક કર્યા છે તમને યાદ રાખવાના જ નથી. ત્યાં પરીક્ષામાં જઈને ગણતરી કરવાની છે. હવે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ગોખીને જતા હોય છે. એટલે રિક્વેસ્ટ છે તમને બધાને, કરવાનું શું છે ખબર છે? આ બે જ વસ્તુ યાદ રાખીને કરવાની છે. એક તો એકમ, એ તો યાદ રહી જશે 1 થી 7 છે. કરવાનો શું સાહેબ? કુલ ખર્ચ અમને યાદ રાખવા પડશે. બસ, બાકી તમને કાંઈ યાદ રાખવાની જરૂર નથી, કારણ કે જે સીમાંત ખર્ચ છે આપણે કુલ ખર્ચમાંથી જ શોધ્યા છે. એટલે શક્ય હોય ત્યાં સુધી તમે પેન્સિલથી ચોપડીમાં પણ લખી શકો છો. નકા આ ગોખ્યા જો અને અહીંયા તમે મિસ્ટેક કરી, એનો મતલબ તમને ખબર પડી ગઈ ને, જે વિદ્યાર્થી ગોખીને ગયો છે અને અહીંયા મિસ્ટેક કરી છે તો તમારા સીમાંત ખર્ચ શોધેલો છે ને ખોટો ગણાશે. આ ધ્યાન રાખજો, બરાબર? એટલે તમને કહું છું કે ભલે આ વિદ્યાર્થી 8 વાળો જોવે છે, પણ એના માટે વસ્તુ બહુ સારી કહેવાય ને, સમજવી પડશે. ઓકે, હવે સરેરાશ ખર્ચ પણ ઈ જ છે, કાંઈ નથી કર્યું. શું કર્યું સાહેબ? તમે ઉત્પાદનની અંદર જે પણ કુલ ખર્ચ થાય છે એના ભાગ્યા ઉત્પાદનના એકમો કર્યા છે. જોઈ લો શું છે? કુલ ખર્ચ 20, ઉત્પાદનનો એકમ 1. ઓકે, પછી બીજી વખતે કુલ ખર્ચ કેટલો છે? 35. ઉત્પાદન એકમ કેટલા છે? 2 છે. એનો મતલબ કે આ વસ્તુ કઈ ગોખવાની હોય યાર, તમે મને પોતે કહો. પરીક્ષાની અંદર તમે આ 2 વસ્તુ યાદ રાખીને ગયા છો, તો આ 2 વસ્તુ ગોખવાની જરૂર નથી. ઘણા લોકો ગોખે છે, પણ તમને ગણતરી જ આવડે છે કે યાર ભાગાકાર કરવાનું છે, આટલું ના આવડે. 20 ભાગ્યા 1 એટલે 20, કે 35 ભાગ્યા 2 બરાબર 17.5. સાવ ઈઝી વસ્તુ છે. એનો મતલબ કે આ વસ્તુ આપણને જે છેલ્લી 2 વસ્તુ છે ગોખવાની તો નથી. જો ભલે વિડીયો 2 વખત જોવું પડે, પણ તમે જોઈ લેજો, પણ આ વસ્તુ ગોખ્યા વગર જાજો. તમને જે વસ્તુ યાદ રાખવાની છે ને માત્ર આ જ વસ્તુ છે, બાકી તો 1 થી 7 છે. કાંઈ નવી વસ્તુ નથી. એનો મતલબ કે હું તમને જે વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરું છું ને એની પાછળ કારણ આ છે, ઘણા લોકો આને ગોખે છે. એનો મતલબ જેને ટેબલ આવડી ગયો ને એના માટે આ વસ્તુ સાવ ઈઝી છે. હું આના પછી કરાવવાનો છું, બધી વસ્તુ ઇરેઝ કરીને તમને વ્યવસ્થિત સમજાવીશ. ઉપરની બાબતો બધી હું ઇરેઝ કરી નાખવાનો છું. એટલે તમને એવું લાગે તો અત્યારે તમે આરામથી સ્ક્રીનશોટ લઈ શકો છો આ બાબત કેમ શોધી છે. અને આ ગણતરી જે છે અત્યારે તમને કહી દઉં કે આ બધી વસ્તુ જે છે તમારા માટે ગણતરી છે. પરીક્ષામાં તમે નહીં કરો તો ચાલશે, અને કરશો તોય પણ ખરાબ બાબત નથી. બરાબર, તમે ગણતરીમાં લઈ શકો છો. ઓકે, હવે તમે સ્ક્રીનશોટ પાડી લેવાનો. રીઝન કે બધી વસ્તુ ઇરેઝ કરી નાખવાનો છું. અને હવે જે છે હું ફરીથી આકૃતિ મને લાગશે તો ફરીથી આકૃતિ દોરીને પણ સમજાવીશ કે આખા બોર્ડની અંદર માત્ર આકૃતિ જોવા મળશે. ટેબલ તમારા પાસે અત્યારે એવો હોય તો સાથે તમે પાઠ્યપુસ્તક રાખી શકો છો, અને નહીં રાખો તોય પણ ચાલશે. માત્ર આકૃતિ જ હું સમજાવવાનો છું હવે, કારણ કે આકૃતિ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. અને આ પોઈન્ટ છે આપણે લઈ લઈએ છીએ સમજૂતીમાં, સાવ ઈઝી છે. આકૃતિ ઉપરથી જ છે એટલું લઈ લઉં છું. શું કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ શરૂઆતમાં ઉત્પાદન શું થાય છે સાહેબ? શરૂઆતમાં ઉત્પાદન તો વધતું જ હોય ને, ત્યારે તો આપણે ગણતરી કરીએ છીએ. આ વસ્તુ જો ગોખવાનું નથી, ખબર જ પડી. શરૂઆતમાં ઉત્પાદનમાં સાહેબ વધારો, તમે એરો પણ કર્યો છે. ઓકે, પછી દર્શાવ્યા મુજબ ઉત્પાદન વધે છે, પણ બંને ખર્ચ કેવા થાય છે સાહેબ? ખર્ચ ઘટે છે. જોઈ લો, તમને દેખાય છે 15 થયો, 10 થયો, પછી અહીંયા શું થયું? 20 માંથી 17 થયો. તો આ શરૂઆતનો તબક્કો છે. તમને કહી દઉં કયો? શરૂઆતમાં. એ શરૂઆતની અંદર જે છે એ ઉત્પાદનના એકમો તો વધે જ છે, પણ બંને ખર્ચ આ 2 કિસ્સાની અંદર શું થાય છે સાહેબ? આ બંને ખર્ચ 15 માંથી થઈને 10 થઈ ગયા, આ 20 માંથી થઈને 17.5 થઈ ગયા. શું કામ? કે ઉત્પાદન વધે છે ને પ્રત્યેક ઉત્પાદન દીઠ ખર્ચ છે એ શું થાય છે? ઘટે છે. આ યાદ રાખજો, બરાબર? એટલે પહેલો મુદ્દો તમારો આવી ગયો. બીજો મુદ્દો શું કહે છે? કારણ શું છે? તો કે વધતી પેદાશનો નિયમ. અત્યારે મેં તમને કીધું પેદાશમાં શું થાય છે? વધારો થાય છે. ઓકે, ત્રીજો મુદ્દો શું કહે છે? કોઈ એક સમય, એટલે કે કયો સમય કયો? તો યાદ રાખજો કે જ્યાં ઉત્પાદનના એકમ 4 છે એ સમયગાળા દરમિયાન બંને ખર્ચ શું થાય છે? ઇક્વલ થાય છે. હવે આ ઇક્વલ થાય છે ને પોઈન્ટ, એ ખાસ ધ્યાનપૂર્વક તમને નોટ ડાઉન કરવાનું છે કે અહીંયા જે છે તમે જોઈ શકો છો કે ડી સ્ટેપ ઉપર 4 એકમ બનાવીએ છીએ ત્યારે તમારો જે સરેરાશ ખર્ચ છે અને સીમાંત ખર્ચ છે એ શું થાય છે સાહેબ? ઇઝ ઇક્વલ ટુ, મતલબ સરખો થાય છે. ને આ જ વસ્તુ સમજાવવાની છે. એટલે આ વસ્તુ અત્યારે તમને લઈ લઉં છું, પછી વિસ્તૃતમાં સમજાવું તો છું જ પછી, બરાબર? ઓકે, પછી ત્યારબાદ સરેરાશ અને સીમાંત ખર્ચ શું થાય છે? વધે છે. તમે જોઈ શકો છો કે જ્યાં ઉત્પાદનના એકમની અંદર 4 એકમનું ઉત્પાદન કરે છે ત્યારે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ શું છે સાહેબ? એક સરખો છે. એ એક સરખો થયા પછી શું થાય છે સાહેબ? હવે વધારો થાય છે. એનો મતલબ શું કહે છે? ત્યારબાદ સીમાંત ખર્ચમાં શું થાય છે? યસ, તો કે સીમાંત ખર્ચની અંદર વધારો થાય છે. તમે જોઈ શકો છો કે પેલા ઘટ્યો, પછી ઇઝ ઇક્વલ ટુ સરખો રહ્યો, પછી વધે છે. આ ધ્યાન રાખવાનું છે.
યસ, તો આ જ વસ્તુ આપણે પરીક્ષામાં ધ્યાન રાખવાની છે કે પેલા શું થાય છે, ઘટે છે બે એકમમાં, પછી ઇઝ ઇક્વલ ટુ થતી, ઇઝ ઇક્વલ ટુ એટલે બંને ખર્ચ સરખા થયા પછી વધારો થાય છે, જે તમે જોઈ શકો છો કે 15 માંથી હવે કેટલો થઈ ગયો સાહેબ, હવે વધીને 25 થઈ ગયો. એનો મતલબ હવે તમે સમજી શકતા હશો કે આપણને ધ્યાનમાં શું લેવાનું છે કે સાહેબ જ્યારે બંને ખર્ચ સરખા થાય છે એના પછીના સમયગાળામાં શું થાય છે, તો કે સાહેબ જે સીમાંત ખર્ચ છે એ વધશે. ખબર પડી ગઈ શું કહું છું? આ વસ્તુ થવી જરૂરી છે, ત્યારે જ તમારી આકૃતિ આમ બનશે. એટલે જો તમને કહું છું માત્ર તમને ધ્યાનમાં શું લેવાનું છે, ધ્યાનમાં તો કે આ વસ્તુ પરીક્ષામાં કરીને જવાની છે, આ વસ્તુ તમને ઓટોમેટિક મળી જશે, ગણતરી તમારી સાચી જ હશે જો તમને સરવાળા બાદબાકી કરતા આવડે છે. તો અધરવાઇઝ સાવ ઈઝી વસ્તુ છે, ધ્યાનથી કરજો. ઓકે, હવે આનામાં ઈ થાય સરેરાશમાં જો કે શરૂઆતમાં ઘટી પછી ઈઝ ઇક્વલ ટુ પછી સાહેબ વધે છે. બરાબર, હું તમને જે કહેવા માંગુ છું હવે તમે સમજી ગયા હશો. હા સાહેબ, આ અમને રાજ ખબર પડી ગઈ. એ ઇઝ ઇક્વલ ટુ એટલે સરખા થયા પછી બંને ખર્ચમાં શું થાય છે સાહેબ, બંને ખર્ચની અંદર યાદ રાખજો વધારો થાય છે. શું કામ? કે બંનેમાં શેનો નિયમ લાગુ પડે છે? ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે. એનો મતલબ હવે તમે સમજી ગયા છો. પરીક્ષામાં ધ્યાનમાં શું રાખવાનું ખબર છે? ગણતરી આમ જ કરશો, સાચી જ ગણતરી પડશે, કારણ કે સીમાંત ખર્ચ પર તમારો જે એઝ ઇટ ઇઝ આ લોકો શોધ્યો છે એમ જ શોધવાનું છે, કરવાનું કાંઈ જ નથી, ગોખવાનું છે જ નહીં. આ સરવાળા બાદબાકી છે એટલે તમારી ચોપડીમાં મેન્શન કરી નાખો. જે લોકોને એમ લાગે છે ને સાહેબ આ ગણતરીઓ ક્યાંથી આવી, તે લોકો માટે જ આ મેં ગણતરી રાખી છે. બરાબર, એટલે હવે આઈ હોપ સો તમને સરળતાથી આ બે વસ્તુ ખબર પડી ગઈ હશે. હવે કરવાનું શું છે ખબર છે? કાંઈ જ નથી. આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય છે તો સાવ ઈઝી બનાવી નાખ્યો છે. શું કામ? કે જેને ટેબલ આવડી ગયું છે એ ટેબલને ધ્યાનમાં લઈ તમને શું કરવાનું છે? માત્ર કિંમત મૂકવાની છે. એનો મતલબ કે અત્યારે તમને આલેખમાં કેમ કિંમત મૂકી છે એ હું તમને દર્શાવી દઉં છું, પછી આ વસ્તુ ઇરેઝ કરી નાખીશ, કારણ કે હવે આકૃતિ પછી આપણને સમજવાની છે. એટલે એનો મતલબ તમે બોર્ડ ઉપર અત્યારે સાઈડમાં જોઈ શકતા હશો કે જે આ લાલ પેનથી મેં લખ્યું છે એ કઈ છે, તો કે માર્જિનલ કોસ્ટ એટલે સીમાંત ખર્ચની રેખા છે, અને આ એસી લખી છે એનો મતલબ એવરેજ કોસ્ટ એટલે શું છે? એ સરેરાશ ખર્ચની રેખા છે. આ ધ્યાન રાખજો. અને એમાં કાંઈ જ નથી કર્યો, ધોરણ 10 માં આવે કર્યો છે. શું કર્યો છે ભાઈ સાહેબ? તમે એક શખ્સ ઉપર લખ્યા છે ઉત્પાદનના એકમ, એ અમે ધ્યાન રાખજો. પરીક્ષામાં એક શખ્સ ઉપર શું આવશે? ઉત્પાદનના એકમ. સાહેબ વાય એક્સ ઉપર શું આવશે? તો સાહેબ બંને ખર્ચ આવશે, એટલે જ મેં લખ્યા નથી. પરીક્ષામાં ઘણા લોકો શું કરે છે, અહીંયા આવશે સીમાંત અને બીજો શું આવશે? સરેરાશ ખર્ચ આવશે. ઓકે, અહીંયા ખર્ચ આવશે અને અહીંયા એકમ આવશે. ભૂલતા નહીં ને. ઘણા કહે શું છે ખબર છે? આ બંને બાજુ અલગ અલગ ખર્ચા લખી નાખે, પછી કે સાહેબ ગણતરી અમને આવડતી જ નથી. તો આ ધ્યાન રાખજો. એટલે જ મેં છેલ્લે લખી કે તમને પરીક્ષામાં યાદ આવશે કે સાહેબ સમજાવતી વખતે આ વસ્તુ છેલ્લે લખી છે. બરાબર, ઓકે. યસ, એનો મતલબ કે કરવાનો કાંઈ નથી ભાઈ. ઉત્પાદન એકમ 1, ભાઈ કુલ ખર્ચ કેટલા? 20 અને સીમાંત ખર્ચ કેટલા? ડેશ છે. જોઈ લો, ઉત્પાદનનો એકમ 1 બરાબર કેટલા છે? તો કે કુલ ખર્ચ 20. હવે પરીક્ષાની અંદર કુલ ખર્ચને હાથ લગાડવાનું નથી. રિપીટ કરી દો. કુલ ખર્ચ આપણે શું કામ લીધો સાહેબ? સરેરાશ શોધવા માટે લીધો. એનો મતલબ કુલ ખર્ચને ક્યાંય પણ આલેખમાં હાથ પણ અડાડવાનું નથી. કયા બે ખર્ચ લેવાના છે સાહેબ? તમે હમણાં જ લખ્યા સીમાંત અને સરેરાશ જ ખર્ચ લેશો. એનો મતલબ કે જ્યારે ઉત્પાદન એકમ 1 હશે ત્યારે તમારો સીમાંત ખર્ચ સાહેબ કાંઈ નથી. ઓકે, પણ સરેરાશ ખર્ચ કેટલો છે સાહેબ? 20 છે. એટલે ઉત્પાદન એકમ 1 અને સરેરાશ ખર્ચ 20 આવશે. આવી રીતે તમે પેલા કિંમત મૂકવાની છે. હવે આ કિંમત મૂકી સાવ ઈઝી છે. બરાબર, ઓકે. આમને આમ તમને શું કહો સાહેબ? ઉત્પાદન એકમ 2 હશે ત્યારે અમારો સાહેબ સીમાંત ખર્ચ કેટલો છે? ઉત્પાદન એકમ 2 સીમાંત ખર્ચ સાહેબ 15 છે. ઓકે, સરેરાશ ખર્ચ કેટલો છે? તો કે યાદ રાખજો સરેરાશ ખર્ચ સાહેબ અમારો છે 17.5. આ જોઈ શકો છો તમે, મેં પહેલાથી એટલે કરી નાખ્યું છે કે તમારો સમજાવતી વખતે સમય બચે. પણ સાવ ઈઝી વસ્તુ છે, ધ્યાનપૂર્વક ટિક કરજો. આ મેં બોર્ડ ઉપર બનાવી છે એટલે તમને આવી રીતે આકૃતિ જોવા મળે છે. પણ એટલું યાદ રાખજો, આ જે 4 એકમ છે, ઉત્પાદનના એકમ 15 આવે છે, ત્યારે હંમેશા કરવાનું શું છે? આપણને બંને ખર્ચા સરખા થવા જરૂરી છે. ક્લિયર થઈ ગયો? આમ યાદ રાખવાનું છે. અને આ વસ્તુ તમને દોરી શકો છો કે ભાઈ શરૂઆતની અંદર આ જે ખર્ચ છે, જે સીમાંત ખર્ચ છે, શું થાય છે? તો કે વધારે પ્રમાણમાં ઘટે છે, અને પછીના તબક્કાની અંદર જે સીમાંત ખર્ચ છે એ વધારે પ્રમાણમાં વધે છે. બરાબર, સરળ ભાષામાં કહીએ તો સીમાંત ખર્ચ એવો ખર્ચ ઠેકણા મારે છે. વધે છે તો ખૂબ જ વધારે પ્રમાણમાં વધે છે, અને ઘટે છે તો ખૂબ જ વધારે પ્રમાણમાં ઘટે છે. કોની સરખામણીએ સાહેબ? બીજો ખર્ચ એક જ અમને દેખાય છે. કયો? સરેરાશ ખર્ચ જ આપણને દેખાય છે. હવે આની સમજૂતી હું જે મેં તમને કીધી ને એ મેં સમજૂતી આપી દીધી છે. તોય પણ આપણે ચોપડી અનુસાર સમજૂતી લઈએ છીએ, કારણ કે ઘટાડો થાય છે સીમાંત ખર્ચમાં તો ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે. કોની સરખામણીએ? સરેરાશ ખર્ચની સરખામણી. અને સીમાંત ખર્ચમાં વધારો થાય છે તોય પણ કોના કરતા વધારો થાય સાહેબ? સરેરાશ ખર્ચ ખૂબ જ વધારે પ્રમાણમાં વધારો થાય છે. અત્યારે તમને એવું હોય તો સ્ક્રીનશોટ પાડી શકો છો, પછી હું આ વસ્તુ બધી ઇરેઝ કરી નાખીશ. આ કોઈ વસ્તુ નહીં દેખાય, માત્ર તમને આ જ દેખાશે. આ હું ઇરેઝ કરી નાખવાનું છું, કારણ કે મને સંબંધો સમજાવવાના છે. 5 માર્ક્સની અંદર વિસ્તૃતમાં સમજૂતી આપવી પડશે. મિત્રો હવે તમે જોઈ શકતા હશો કે આપણે બોર્ડ ઉપર માત્ર 2 જ વસ્તુ રાખી છે. એક એના સંબંધ એટલે કે માર્જિનલ કોસ્ટ અને એવરેજ કોસ્ટ વચ્ચેનો સંબંધ.
એટલે કે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચેનો સંબંધ. અને અહીંયા તમે આકૃતિ જોઈ શકતા હશો. એનો મતલબ હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનપૂર્વક સમજો. હું એક છેલ્લે કીવર્ડ્સ કહેવાના છું. એ કીવર્ડ્સ પણ યાદ રહી ગયો તમને સંપૂર્ણ પ્રશ્નની જવાબનો સાર ખબર પડી જશે. યસ સાહેબ કે આ વસ્તુ છે હવે અમને ખબર પડી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમારે ધ્યાન અહીંયા જવું જોઈએ. થોડીક વાર માટે કરી તમને કોઈ પણ આજુબાજુ વસ્તુ થતી હોય તમે લખતા હો તો પ્લીઝ રિક્વેસ્ટ એને સાઈડમાં મૂકી દો. કારણ કે આકૃતિ સમજાઈ ગઈ તો સંબંધ તમને સરળતાથી સમજાઈ જશે. બરાબર, એટલે અહીંયા ધ્યાન આપજો. તમે જોઈ શકતા હશો કે અત્યારે જે એક્સ અક્ષ ઉપર આપણે શું લીધા છે સાહેબ ઉત્પાદનના એકમ. સાહેબ વાય અક્ષ ઉપર શું લીધા છે તમે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ. આ હું એટલે રિપીટ કરું છું આપણે અહીંયા બંને ખર્ચ સાથે લેવાના છે. અહીંયા માત્ર ઉત્પાદનના એકમ હશે. ઓકે સાહેબ ડન છે. હવે તમે કીધું કે આ જે ટોપિક છે કોલેજમાં પણ આવવાનું છે. તમે માસ્ટર ડિગ્રી કરો કે બેચલર ડિગ્રી કરો, કોમર્સ હોય કે ઇકોનોમિક સબ્જેક્ટ સાથે હોય તો આવશે જ. પછી ગમે તે ડિગ્રી એટલું યાદ રાખજો કે ત્યારે પણ તમને આ વસ્તુ ખબર હોવી ખપે કે આ વસ્તુ અમે ભણીને આવ્યા છીએ અને આ બદલવાની પણ નથી. બરાબર, કારણ કે ત્યાં શું લખેલું હશે તો કે ત્યાં સીમાંત ખર્ચ નહીં લખેલું. શું લખેલું હશે? માર્જિનલ કોસ્ટ. ત્યાં સરેરાશ ખર્ચ નહીં લખેલું. ઇંગ્લિશમાં શું લખેલું હશે? એવરેજ કોસ્ટ. નો મતલબ બહુ સારું. અત્યારે આમ વસ્તુની સમજૂતી વખતે જ કહી દઉં છું કે MC ઇઝ ઇક્વલ ટુ શું થાય? માર્જિનલ કોસ્ટ એટલે કે સીમાંત ખર્ચ, અને એસી એટલે એવરેજ કોસ્ટ એટલે કે સરેરાશ ખર્ચ. હવે તમને ખબર પડી જશે કે આ વસ્તુ મેં શું કામ લખી છે, કારણ કે અહીંયા પણ આકૃતિમાં મેં દર્શાવી છે. તો તમે અગાઉ જે છે આકૃતિ સમજી ગયા, કાંઈ નથી કરવાનું કે ભાઈ તમને કરવાનું શું છે કે સૌ પ્રથમ લેવાના છે ઉત્પાદનના એકમો અને ધ્યાનમાં લઈ તમે બધી કિંમત શેની મૂકો સાહેબ? સીમાંત ખર્ચની મૂકો. અને એના સિવાયની જે છે સરેરાશ ખર્ચ તમે કિંમત મૂકી અને તમને એ પર્ટિક્યુલર જે છે એ ચાર્ટની અંદર આપણને આવી રીતે ડાયાગ્રામ દોરવાનું રહેશે જે યુ શેપની અંદર આવશે. અત્યારે તમે જોઈ શકતા હશો કે મારો બોર્ડ ઉપર ગ્રાફમાં મેં દોર્યું નથી. તમે ગ્રાફમાં દોરશો તો એઝ ઇટ ઇઝ આવશે, પણ આપણે ગ્રાફ દોર્યા વગર જ પરીક્ષાને સમજાવી દેવાનો. હા, તમને એવું લાગે છે કે એક આખા પાનાનો ઉપયોગ કરો છે તો બિંદાસ્તી કરજો, કારણ કે પછી આ વસ્તુ ધ્યાનમાં લેવી પડે. સરળ ભાષામાં કહું તો માપ પણ ઇઝ ઇક્વલ ટુ કરી અને લેજો કે ભાઈ 5 સેન્ટીમીટરનો ગેપ લીધું છે તો ફૂટીનો ઉપયોગ કરજો તો મસ્ત મજાનું તમારું જે છે આ ગ્રાફ બનશે. ઓકે, હવે તમે ધ્યાન આપજો. સૌથી પહેલા મેં સંબંધ લીધું છે તો કે MC બરાબર લેસ ધેન AC. તો હવે તમે જોઈ શકતા હશો કે અહીંયા સંબંધમાં લખેલું છે MC લેસ ધેન AC. તો MC લેસ ધેન AC એટલે શું? તો સાવ સરળ ભાષામાં તમને સમજાવું છું. હું ધોરણ 7 નો વિદ્યાર્થી સમજીને જ તમને સમજાવું છું કે જેથી તમને ઈઝી લાગે. પરંતુ એમ જ કહે છે કે તમારો જે MC એટલે કે સાહેબ સીમાંત ખર્ચ છે, હું લખી દઉં ચાલો તમને વાંધો ના આવે. સીમાંત ખર્ચ એટલે કે માર્જિનલ કોસ્ટ છે કેવો છે? ખૂબ જ ઓછો છે. કોની સરખામણી? સાહેબ તમે આગળ લખ્યું છે AC એટલે શું તો કે સરેરાશ ખર્ચની સરખામણીએ. બરાબર, હું અત્યારે શોર્ટમાં લખું છું. તમારો સીમાંત ખર્ચ કેવો છે સાહેબ? ખૂબ જ ઓછું છે, ઝડપથી ઓછું. એનો મતલબ કે તમે હવે આકૃતિમાં જોશો ને વિદ્યાર્થી મિત્રો તો કે શરૂઆતના સમયગાળા દરમિયાન જ્યારે ઇઝ ઇક્વલ ટુ સરખા એકમ આવે છે એના અગાઉના તબક્કામાં આપણે આગળ જોયું હતું કે તમારા એકમ જે છે એને ધ્યાનમાં લેતા તમારા ખર્ચ બંને કેવા થશે સાહેબ? ખર્ચ ઘટે છે. પણ યાદ રાખજો, અહીંયા એટલે રિપીટ કરું છું કે આની અંદર બંને ખર્ચ ઘટે જ છે, પણ સીમાંત ખર્ચ જે ઘટે છે એ ખૂબ જ ઝડપથી ઘટે છે. જોઈ લો, અહીંયા દેખાતું હશે તમે કે શરૂઆતના સમયગાળા દરમિયાન આ જે ગ્રીન પેનથી નોટ ડાઉન કરી છે એ સરેરાશ ખર્ચ રેખા છે અને રેડ પેનથી આપણે જે નોટ ડાઉન કરી છે એ સીમાંત ખર્ચ રેખા છે. એનો મતલબ કે સીમાંત ખર્ચ રેખામાં જોઈ લો ઘટાડો થાય છે. હા સાહેબ થાય છે, પણ કેવો થાય છે સાહેબ? સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચમાં થતો ઘટાડો કેવો છે? ખૂબ જ ઝડપી છે. અહીંયા આપણે સમજૂતી જે બોલ્યા એ ક્યાંથી બોલ્યા સાહેબ? તમે તો આકૃતિમાંથી જોઈને જ બોલ્યું. હા, એનો મતલબ આપણને આ વસ્તુ ગોખવાની નથી. દેખીતી રીતે આપણને દેખે છે આકૃતિમાં કે શરૂઆતના સમયગાળા દરમિયાન બંને ખર્ચમાં ઘટાડો થશે, પણ સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ જે તમને રેખા દેખાય છે એનામાં ઘટાડો કેવો છે સાહેબ? ખૂબ જ ઝડપથી વધારે પ્રમાણમાં થાય છે. આ વસ્તુ તમે સમજી ગયા? બસ, તો હવે તમારા માટે મુદ્દો સાવ ઈઝી છે. એટલે તમને કહું છું કે આ વસ્તુ યાદ રહે કે ન રહે, પણ તમને યાદ કેમ કરવું છે સાહેબ? આકૃતિ જોઈ અમને દેખાડો ભાઈ બે ખર્ચ ઘટે છે. ઓકે, ઘટાડો. સૌથી વધારે કયો ખર્ચ ઘટે છે સાહેબ? સૌથી વધારે સીમાંત ખર્ચ ઘટે છે. એનો મતલબ સીમાંત ખર્ચની બાજુ કઈ રેખા આવી તો કે લેસ ધેન નિશાની. એનો મતલબ કે આનામાં થતો શું છે? આમાં ઘટાડો જોવા મળે છે, પણ કેવો ઘટાડો છે? ખૂબ જ વધારે પ્રમાણમાં છે. એટલે આકૃતિમાં આ સંબંધમાં ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હવે આપણે સમજૂતી લઈએ છીએ એઝ પર ધ બુક. શું કહે છે એની અંદર કે શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે ત્યારે સીમાંત ખર્ચ પણ ઘટે છે. સાહેબ આ તો આપણે આગળ સમજૂતી લીધી ઈ જ છે ને? હા, ઈ જ સમજૂતી છે, પણ થોડીક એડ કરી દેવાની, કારણ કે આપણે હવે સંબંધ રજૂ કરવાનો છે બંને વચ્ચે. ઓકે, શું કહે છે? પરંતુ સીમાંત ખર્ચમાં ઘટાડો જે છે કેવો છે સાહેબ? ઝડપથી થવાથી થાય શું છે તો કે સીમાંત ખર્ચની રેખા નીચેની બાજુ એટલે કે AC ની સરખામણી. AC એટલે સાહેબ એવરેજ કોસ્ટ, સરેરાશ ખર્ચની સરખામણીએ હોય છે. બરાબર, એનો મતલબ કે જે ઘટાડો થાય છે કોની સરખામણી આપણે ધ્યાનમાં લઈએ સાહેબ? આપણા પાસે બે જ રેખા છે. MC માં ઘટાડો થાય છે સાહેબ, કોનાથી વધારે ઘટાડો થાય સાહેબ? AC કરતા વધારે પ્રમાણમાં ઘટાડો થાય છે.
ખબર પડી કે મેં શું કીધું અત્યારે કે ભાઈ સીમાંત ખર્ચમાં ઘટાડો થાય, તમે કીધું હા સાહેબ વાત સાચી છે. કોની સરખામણી તમે કીધું ઘટાડો થાય? સાહેબ સરેરાશ ખર્ચની સરખામણી જે ઘટાડો છે ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે. હવે આપણા ગોખ્યું ન કહેવાય વિદ્યાર્થીઓ, આપણે આકૃતિને જોઈને જ આ વસ્તુનું સ્ટેટમેન્ટ તૈયાર કર્યું છે. એટલે ઘણા વિદ્યાર્થીઓને એમ લાગશે કે સાહેબ આ તો અમને ગોખવું પડે છે. અરે વિદ્યાર્થી મિત્રો, આ ગોખવાની જરૂર નથી, તમારી આકૃતિમાં દેખાય છે. વાંચ્યું નહીં હોય ને આકૃતિ પણ દોરી હશે ને તો પણ તમને સરળતાથી ખબર પડી આવશે. અને એ પણ વસ્તુમાં તમને કન્ફ્યુઝન કદાચ ક્રિએટ થાય છે પરીક્ષામાં જઈ અને MC અને AC લખી નાખો કે જેથી તમને ઇઝીલી ખબર પડી આવે MC વધારે પ્રમાણમાં ઘટે છે. કોની સરખામણી? સાહેબ AC ની સરખામણી. આવી રીતે. ઓકે, આ પહેલો મુદ્દો થોડો ક્લિયર, પણ તોય આપણે લઈ લઈએ. શું કહે છે ટૂંકમાં? આપણને કોઈ પૂછે તો શું કહેવાનું? સાહેબ સરેરાશ ખર્ચ જે છે એ ઘટે છે, પણ એના કરતા પણ વધારે પ્રમાણમાં કોનામાં ઘટાડો થાય છે? સાહેબ સીમાંત ખર્ચમાં ઝડપથી વધારે પ્રમાણમાં ઘટાડો થાય છે. આ આખા મુદ્દાનો મેઇન કીવર્ડ કે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ બંને ઘટે છે. આકૃતિમાં દેખીતી રીતે જોવા મળે છે, પણ સાહેબ સીમાંત ખર્ચમાં થતો ઘટાડો જે છે એ કેવો છે? સાહેબ ખૂબ જ વધારે ઝડપથી ઘટે છે. કોની સરખામણીએ? તો કે સરેરાશ ખર્ચની સરખામણીએ. સરળ ભાષામાં કહું ને તો હવે તમને કીવર્ડ કહી દઉં કે સીમાંત ખર્ચમાં વધારો પણ થાય છે અને સીમાંત ખર્ચમાં ઘટાડો પણ થાય છે. શરૂઆતના તબક્કામાં શું થાય છે? સાહેબ બંને ખર્ચ ઘટે છે. એનો મતલબ સૌથી વધારે પ્રમાણમાં કયો ખર્ચ ઘટતો હશે? સાહેબ સીમાંત ખર્ચ સૌથી વધારે પ્રમાણમાં ઘટે જ છે, નક્કી જ છે. તો બંને ખર્ચમાં વધારો થતો હશે, એનામાં સૌથી વધારે પ્રમાણમાં વધારો શેમાં જોવા મળશે? સાહેબ જેમાં ઘટાડો જોવા મળે. એનો મતલબ કે સૌથી વધારે પ્રમાણમાં વધારો પણ શેમાં જોવા મળશે? સાહેબ સીમાંત ખર્ચમાં. એટલે તમે જોઈ શકો છો કે સીમાંત ખર્ચ રેખાનો ઢાળ છે કેવો છે? તો કે શરૂઆતના સમયગાળા દરમિયાન સૌથી નીચેના પ્રમાણમાં ઘટાડો થાય છે, એટલે ઝડપથી ઘટાડો થાય છે. અને બીજા કેસની અંદર વધારો થાય છે, પણ કેવો વધારો થાય છે? ઝડપથી વધારો થાય છે. હવે તમને કહી દઉં, બહુ મસ્ત મજાની એક લાઈન, એનામાં આખા 3 સંબંધ આવી ગયા કે શરૂઆતના સમયગાળા દરમિયાન સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ બંને ઘટે છે, પણ સરેરાશ ખર્ચની સરખામણીએ સીમાંત ખર્ચમાં થતો ઘટાડો કેવો છે? ખૂબ જ વધારે પ્રમાણમાં છે. ઓકે, પછી શું થાય છે? સાહેબ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ એકબીજાને કોઈ એક બિંદુ તરફ શું થાય છે? એકબીજાને છેદે છે. જેનો મતલબ એમ કે છે કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ એક એવો લેવલ આવશે કે જ્યારે બંને સરખા થઈ જશે. ઓકે, સરખા થઈ ગયા પછી શું થશે? સાહેબ સરખા થઈ ગયા પછી જ એમ સમજી લો બંને ખર્ચમાં શું થશે? વધારો થશે. પહેલા ઘટાડો થયો, પછી સરખા થયા, પછી વધારો થયો. તો આ વધારાની અંદર પણ સૌથી વધારે પ્રમાણમાં વધારો શેનામાં થયો હશે? સાહેબ સીમાંત ખર્ચની અંદર. જોઈ લીધું? આ જે લાઈન હું અત્યારે તમારા સમક્ષ 3 બોલ્યો છું ને, એના ઉપર 3 સંબંધ આવી ગયાનો મતલબ કે હવે હું તમારી બુક પ્રમાણે જે છે એ થોડું ઘણું મેં સરળ કરીને તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પછી આગળ મેં સ્ટેટમેન્ટ કીધું, ફરીથી રિવાઇન્ડ કરો, ફરીથી સાંભળો, પછી વળી પાછું પ્લે કરો. તમને એમ જ લાગે સાહેબ આ તો સમજાવવાની જરૂર પડતી જ નથી, એટલો ઇઝીલી અમને હવે સમજાઈ ગયું છે. તો પણ આપણે લઈ લઈએ છીએ એઝ પર ધ બુક, બરાબર? કે 5 માર્ક્સની અંદર કદાચ આવે છે, સંભાવના વધારે છે, ત્યારે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુની વધારે જરૂર પડશે. ત્યારે ગોખેલું કામ નહીં આવે, ત્યારે આકૃતિ જ તમને આ વસ્તુ લખાવશે, અને આકૃતિ સમજાયેલી હોવી પણ જરૂર છે. એનો મતલબ કે જ્યારે 4 ઉત્પાદનના એકમ કરશું સાહેબ, ત્યારે આપણો જે સરેરાશ ખર્ચ છે એ પણ 15 રહેશે અને સીમાંત ખર્ચ છે એ પણ 15 રહેશે. એનો મતલબ એના પછી જે પણ સમયગાળો હશે ને, ત્યારે શું થશે? એમાં વધારો બંનેમાં થશે. એટલે જ હું તમને કહેતો હતો કે અત્યારે બધી વસ્તુ ઇરેઝ કરી નાખીશ. આ વસ્તુ સમજાઈ ગઈ ને તો કોઈની તાકાત નથી તમારા ગુણ કાપી શકે. હવે આપણે એસ પર બુક સમજી લઈએ શું કહેવા માંગે છે. તો બીજી કન્ડિશનમાં એ જ કહે છે કે MC = AC. ફરીથી રિપીટ, MC એટલે સાહેબ સીમાંત ખર્ચ, AC એટલે સરેરાશ ખર્ચ. એનો મતલબ બંને ખર્ચ કેવા હશે? = એટલે સરખા હશે. જોઈ લઈએ શું કહે છે કે ઉત્પાદનની જે સપાટીએ બરાબર AC અને MC એકબીજાને છેદે છે, બરાબર, તો સરખા હોય છે, ત્યારે સરેરાશ ખર્ચ છે એ લઘુત્તમ થાય છે. હું રિપીટ કરી દઉં શું કહેવા માંગે છે આની અંદર. તો કેમ જ કહે છે કે ઉત્પાદનની જે સપાટી, કઈ સપાટી? સાહેબ જ્યારે ઉત્પાદનના 4 એકમ હશે ને, ત્યારે બંને જે ખર્ચ રેખા છે એકબીજાને છેદતી હશે. એનો મતલબ કે હવે થશે શું? બંને ખર્ચ જે છે એને ધ્યાનમાં લઈ લઘુત્તમ એટલે કે ઘટશે, પણ એ સમયગાળા દરમિયાન વિદ્યાર્થી મિત્રો જે સરેરાશ ખર્ચ છે ને એ પણ ઘટશે. હું શું કહું ખબર પડે છે? અહીંયા તમને દેખાતી હશે કે રેડ પેન થી જે વસ્તુ છે એ સીમાંત ખર્ચ રેખા છે અને ગ્રીન પેન છે એ સરેરાશ ખર્ચ રેખા છે. પણ એક એવો સમય આવશે કે જ્યારે બંને એકબીજાને છેદતા હશે, ત્યારે વિદ્યાર્થી મિત્રો જે સરેરાશ ખર્ચ રેખા છે ને એ પણ ઘટશે, બરાબર? એનો મતલબ ત્યારે જ બે એકબીજી જગ્યાએ ભેગા થાય ને. એનો મતલબ કે અહીંયા સરેરાશ ખર્ચ રેખામાં શું થાય છે? ઘટાડો થાય છે. મતલબ પ્રત્યેક એકમ દીઠ તમારો જે ખર્ચ છે એ શું થશે? ઓછું થશે. અને તમે સીમાંત જે ઉત્પાદન કર્યું છે, વધારાના પ્રમાણમાં એક વધારે ઉત્પાદન બનાવ્યું છે એકમ, એના પાસે લાગતો ખર્ચ પણ શું થશે? સાહેબ સરેરાશ ખર્ચ જેટલો જ થશે.
હું શું કહું ખબર પડે છે? અહીંયા એમ કહેવા માંગે છે કે આ જ્યારે 4 એકમનું આપણે ઉત્પાદન કરશું ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારો સરેરાશ જે કુલ ખર્ચ છે એના ભાગે એકમ કરશો ત્યારે પણ જવાબ એ જ રીતે આવશે. તેમજ જે વધારે પ્રમાણમાં તમે એકમનું ઉત્પાદન કરશો અને ખર્ચ કરવું પડશે વિદ્યાર્થી મિત્રો, એ પણ કેવો થશે સાહેબ? સરેરાશ ખર્ચ જેટલો જ થશે. એનો મતલબ કે આ સમયગાળા દરમિયાન સરેરાશ ખર્ચ શું થાય છે સાહેબ? લઘુત્તમ થાય છે, ઘટાડો થાય છે. એટલે આ લાઈન આપણને લખવી પડે કે સરેરાશ ખર્ચમાં શું થાય છે? લઘુત્તમ થાય છે. કારણ કે ઓલરેડી સીમાંત ખર્ચ ઓછો છે પણ સરેરાશ ખર્ચમાં શું થાય છે? છેદે છે, એનામાં પણ ઘટાડો થાય છે. બરાબર, આ વસ્તુ સમજાય ગઈ. હવે શું થશે? તમે જ કીધું આગળ કે વધારો થશે, તો એ વધારો છે પણ એકવાર જોઈ લેજો. કીવર્ડ બેન છે, શું કહે છે કે MC ગ્રેટર ધેન AC. એનો મતલબ MC એટલે હા સાહેબ સીમાંત ખર્ચ, AC એટલે સરેરાશ ખર્ચ. એટલે સરળતાથી યાદ આવી જશે. ઇંગ્લિશમાં શું કહેવાય? માર્જિનલ કોસ્ટ એન્ડ એવરેજ કોસ્ટ. આગળ તમે CA કરશો ને ત્યારે પણ બ્રેક ઇવન એનાલિસિસ આવશે, ત્યારે પણ આ વસ્તુનો અભ્યાસ કરવામાં આવે છે. બરાબર, ઓકે. જ્યારે બંને ખર્ચ એકબીજાને છેદીને પસાર થશે ત્યારે ખર્ચમાં શું થશે સાહેબ? વધારો થશે. પરંતુ સરેરાશ ખર્ચ AC ની સરખામણીએ એ સીમાંત ખર્ચ MC માં શું થશે? ખૂબ જ ઝડપથી વધારો થશે, ખૂબ જ ઝડપથી ઘટાડો થશે, ખૂબ જ ઝડપથી વધારો થશે અને સરેરાશ ખર્ચ લઘુત્તમ થાય છે. આ 3 વસ્તુ તમને આ કીવર્ડ તરીકે નોટ ડાઉન કરવાની છે. આ વસ્તુ સમજાઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? તો જનરલી તમારો પરીક્ષાની અંદર પ્રથમ વખત પ્રશ્ન લખતા હો તો હું તમને એ જ રિક્વેસ્ટ કરીશ કે અત્યારે સંપૂર્ણ વિડીયો તમે અત્યારે જોઈ લીધો છે. જેટલી પણ મિનિટ આપણે ફાળવી હશે પણ તમે નોટ ડાઉન કરજો કે હવે તમે વિડીયો જોઈને પણ પરીક્ષા દેવા જશો ને વિદ્યાર્થી મિત્રો, હું છાતી ઠોકીને ગેરંટી દઉં તમે આ જો ટેબલ પર સમજાઈ ગયો, બરાબર, આકૃતિ પર સમજાઈ ગઈ, તો વિદ્યાર્થી મિત્રો હવે આ વસ્તુ જે આપણે સમજાવી અત્યારે આવી ક્યાંથી સાહેબ? અહીંયાથી આવી. અને આકૃતિમાં તમે લખી નાખો કે ભાઈ આ કઈ રેખા છે? સીમાંત ખર્ચ રેખા છે. ના કઈ છે? સરેરાશ ખર્ચ રેખા છે. વાત થઈ પૂરી. પછી તમે એમ કહો સાહેબ અમને અર્થશાસ્ત્રની અંદર સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ સમજાવવાનો કે સાહેબ અમને ગોખવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, ગોખવાની જરૂર ક્યાં આવી મને કયો? માત્ર તમને કુલ ખર્ચ યાદ રાખવાના છે. આગળ આપણે ચર્ચા કરી ઈ પણ સાવ ઈઝી છે. બાકી તો કેલ્ક્યુલેશન છે. હા, આઈ નો કે જે આર્ટ્સ નો વિદ્યાર્થી આ વિડીયો જોયો છે એના માટે થોડુંક નવું હશે વિદ્યાર્થી મિત્રો, પણ સરવાળા બાદબાકીની તો રમત છે. એવું તો કોઈ મોટી વસ્તુ અઘરી છે નહીં કે તમે ગણતરી ન કરી શકો. એટલે ખાસ ધ્યાનપૂર્વક પરીક્ષામાં પ્રશ્ન દેખાય છે તો હું એમ જ કે સ્કીપ ન કરાય. શું કામ? કે તમે અન્ય કોઈ પ્રશ્ન અટેમ્પ્ટ કરવા જાઓ છો એની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમે વ્યવસ્થિત સમજ્યો હશે ને તો ઝડપથી થઈ જશે. આઈ નો કે ટેબલ અને આકૃતિમાં વાર લાગશે પણ એના પછીનું કામ છે શું સાહેબ? સમજૂતી આકૃતિમાંથી જ સમજાવી છે. આ વસ્તુ ક્યાંથી આવી? આકૃતિમાંથી આવી. આ વસ્તુ ક્યાંથી આવી સાહેબ? આકૃતિમાંથી આવી. એનો મતલબ કે હું તમને ઘણીવાર કહું છું કે આગળ જેટલા પણ ચેપ્ટર છે એમાં મારો શબ્દ યાદ રાખજો, આકૃતિ વાળો એક પ્રશ્ન હશે જ. હવે આકૃતિ વાળો પ્રશ્નો કયા છે? તો જસ્ટ ફોર એક્ઝામ્પલ, માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર, ઓકે, માંગનો નિયમ, પુરવઠાનો નિયમ, પછી માંગ અને પુરવઠાનું વિસ્તરણ સંકોચન કે વધારો કે ઘટાડો. તો વિદ્યાર્થી મિત્રો આમાંથી એક આવવાની સંભાવના પૂરી છે. તેમજ આ ચેપ્ટરની અંદર આગળના જે પ્રશ્નો છે કે ઉત્પાદનના ખર્ચનું વર્ગીકરણ, તો વિદ્યાર્થી મિત્રો બધા પ્રશ્નો મોસ્ટ ટાઈમ છે. આકૃતિ વાળો એક પણ પ્રશ્ન અર્થશાસ્ત્રમાં મુકાય નહીં. અત્યારે બેસીને કરી નાખો. આપણી ચેનલની અંદર ઓલમોસ્ટ બધા વિડીયો અપલોડ કરી નાખ્યા છે. થોડુંક સમય ફાળવવું પડશે પણ તમારો માર્ક્સ હું બચાવી દઈશ, મારી ગેરંટી છે. કદાચ કોઈ વિદ્યાર્થી ગોખવા માટે કરીને પણ એ આવ્યા હશે, સમજી ગયા હશે અને એ ગોખવાનું મૂકી દે છે આ વિડીયોના કારણે, તો મારા માટે બહુ સારી બાબત કહેવાય. એટલે જ હું આવા વિદ્યાર્થીઓ માટે હું ઓનલાઈન ભણાવું છું કે જે પણ વિદ્યાર્થી કોઈ પણ એવો ટોપિક છે, હા બની શકે તમારા માટે નવું છે પણ અઘરું નથી. આ શબ્દ મારો યાદ રાખજો. દરેક મુદ્દા સરળ જ હોય છે. હા, સમય માંગી લે. પ્રથમ વખત તમે ટ્રાય કરો તો થોડોક સમય વધારે માંગે. એને મોઢે લખો છો તો તમે તમારી ભૂલ ખ્યાલ આવે છે તો વિદ્યાર્થી મિત્રો એકવાર આ કરવું પડશે. તમે આ નહીં કરો ને તો પરીક્ષા વખતે સીધું એમ લાગશે કે યાર પ્રશ્ન અઘરો પૂછી નાખો. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન અઘરો ન કહેવાય. કદાચ આ પ્રશ્ન 3 અથવા 5 માર્ક્સમાં પૂછાય છે ને તો મારી દ્રષ્ટિએ જે વિદ્યાર્થી વિડીયો જોઈને સમજીને ગયો છે એના માટે સાવ સહેલો પ્રશ્ન છે. શું યાદ રાખવાનું ખબર છે? એક કુલ ખર્ચ, પછી વધારો અને ઘટાડો અને આકૃતિમાં કિંમત મૂકવાની. વિશેષમાં કાંઈ છે જ નહીં. હા, નામ યાદ રાખવાના, સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ, જે તો ઓલરેડી પ્રશ્નનો જ ભાગ છે. અને હા, સમયગાળો આગળ આપણે નક્કી કર્યો તો ટૂંકા ગાળા માટે, લાંબા ગાળા માટે, બસ આટલી વસ્તુ યાદ રાખવાની છે. બીજો આવ્યો શું? ગણતરી તો બધાને કરતા હોય સરવાળા બાદબાકી. એનો મતલબ પ્રશ્ન હંમેશા સહેલા જ પૂછવામાં આવે છે. તમે એવો વિચારી લો, કારણ કે તમે ઘરે મોઢે લખ્યું નથી, સીધો પરીક્ષાની અંદર આવીને તમે આકૃતિ દોરશો. તમને હજી કહી દો, જે વિદ્યાર્થી આ પ્રશ્નનો વિડીયો જોઈ લીધો પણ મોઢે દોરતા નથી તો શરૂઆતમાં એના ટેબલમાં મિસ્ટેક થઈ શકે છે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. અને હું હજી કહું છું જ્યારે પણ પેપર ચેક કરવામાં આવે ત્યારે તમારો સૌથી પહેલા ટેબલની અંદર એ ચેક કરવામાં કે વિદ્યાર્થીએ સરખા એકમ મારી કોઈ રેખા દર્શાવી છે કે નથી દર્શાવી. કઈ? યસ, બિંદુ સી વાળી. કે કોઈ એકમ છે કે જ્યાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થાય છે. જો એ જ વસ્તુ જોવા ન મળે એનો મતલબ તમારી આકૃતિ આમ બનશે જ નહીં. આકૃતિ આમ બનશે નહીં એટલે સમજોતી આમ તમે આપી નહીં શકો. અને કદાચ તમે આપી પણ હશે તો આકૃતિને બેસ લીધું નથી. તમે સમજી ગયા ને શું કહેવા માંગુ છું? કે આકૃતિ તમે આવી નથી બનાવી શકતા અથવા ગમે તેમ કરીને બનાવી લો છો પણ આગળ ગણતરી ખોટી છે તો પકડાઈ જશો. એટલે તમને વિદ્યાર્થી મિત્રો કહું છું કે શાંતિથી પરીક્ષા વખતે એક વિડીયો જોઈ લેજો. ભલે ત્યારે તમે સ્પીડ વધારે કરીને જોઈ લેજો પણ
આ વસ્તુ સમજી વિચારી મોઢે લખ્યા પછી તમે પરીક્ષા દેવા જજો તો તમને વધારે બેનિફિટ થશે. અત્યારે ખબર નહીં પડે પણ જ્યારે પરીક્ષા કદાચ એનામાં પૂછાય છે, આપણે એવું માનીને ચાલી, ત્યારે તમે યાદ કરશો કે યાર આ પ્રશ્ન મેં મોઢે લખ્યો છે ને ત્યારે મારી સ્પીડ ખબર પડી છે. ઇવન ઘરે પ્રથમ વખત તમે મોઢે લખશો ને પ્રશ્ન તો 5 માર્કના પ્રશ્ન લખતી વખતે મે બી 11 મિનિટ જઈ શકે છે. તમારી આકૃતિ દોરવી, ટેબલ બનાવી, ગણતરી કરવી, સમજૂતી આપવી, પછી આ આકૃતિની પણ સમજૂતી આપવી. હવે યાદ રાખજો આ સમજૂતી આકૃતિની છે, જ્યારે આ સમજૂતી જે છે શું છે તો કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધો છે. એટલે મજા આવશે. હું તો એમ જ કહું એકવાર લખો મોઢે, પછી તમે મને કોમેન્ટ કરી કે કેવી મજા આવી પ્રથમ વખત મોઢે લખવાની. અટેમ્પ કરો છો તો ખાસ તમે મને કહો કે ના યાર કેવો મજા આવી મોઢે લખી અને પછી તમે પરીક્ષા આપી હશે તેનો બેનિફિટ ત્યાં તમને ખબર પડશે. એટલે વિદ્યાર્થી મિત્રો આશા છે કે હવે તમને આ મુદ્દો સરળતાથી સમજાઈ ગયો હશે. આપણી ચેનલના જે તમે સોશિયલ મીડિયાના માધ્યમો હજી પણ કદાચ જોડવાનું કદાચ ભૂલાઈ ગયું કદાચ, તો નીચે આપેલા છે, બિંદાસથી જોઈન કરી શકો છો, બરાબર, જેનો કોઈ ચાર્જ નથી. ત્યાં પરીક્ષાને ધ્યાનમાં લઈ તમારા આઈએમપી નોટ્સ મૂકવામાં આવશે, થોડાક સમયની અંદર આઈએમપી પ્રશ્નો પણ મૂકવામાં આવશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો એમાં જોડાઈ જજો. ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેના પાસે એટલા બધા સાધનો નથી તોય પણ એ લોકોને ભણવાની ઈચ્છા છે, એ લોકો જઈ નથી શકતા જે તે જગ્યાએ, તો એ લોકો માટે કરીને પણ આપણે આ યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે. એટલે ખાસ એવા લોકો સુધી પહોંચાડો કે અર્થશાસ્ત્ર ગમતું થઈ જાય. ગોખવા માટે આપણે અર્થશાસ્ત્ર બનાવ્યું નથી, આપણે સાબિત કરવાનું છે. તો મળ્યા વિદ્યાર્થી મિત્રો નવા ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય. વિડીયોને લાઈક ખાસ કરી દેજો.